અમારું ટ્રેક્ટર લીધું. યો બોલો, ટ્રેક્ટર લીધું એમાં રોવાનું થોડું હોય, હરખ થવો જોઈએ. એ હરખના દાહો છે. આ તો બરાબર. ભોળા દાદા, તો તમારે પેંડા ખવડાવવા પડશે હો. લાવો ભોળા દાદા પૈસા, હું પેંડા લઈ આવું. એ અત્યારે પેંડા લેવા નથી જાવું, બે ટ્રેક્ટર હારે પડ્યા છે ને ત્યારે પેંડા લાવજો. હે પણ મોટું ટ્રેક્ટર ક્યાં ગયું? એ કોક વાવવા લઈ ગયું. યો બોલો, મને ડ્રાઈવર નું ના કીધું. પણ તમને ડ્રાઈવર નું કેમ કેવું? કોક ટ્રેક્ટર લઈ ગયું ઈ અમને ન કીધું. એટલે એ કોક અમારું ટ્રેક્ટર લઈ ગયું અને આ ટ્રેક્ટર મૂકી ગયું. યો બોલો, કોક ટ્રેક્ટર બદલાવી ગયું તોય તમને કઈ ખબર ના પડી. એટલે તો હું રોઉં છું કે હરખ ના આવું નથી. બકુલભાઈ, મમરાભાઈ, અમને ટ્રેક્ટર ગોતાવવામાં મદદ કરો ને. આપો તો 1000 રૂપિયા ડીઝલ ના. પણ ટ્રેક્ટર ગોતવામાં ડીઝલ ના પૈસા હું કામ માંગો? એમાં એવું છે, મમરાભાઈ ની મોટર લઈને અમે ટ્રેક્ટર ગોતવા જઈશું તો ડીઝલ ના પૈસા તો આપવા જ પડે ને. એ હારું, અલ્યો 1000 રૂપિયા. હાલો હાલો. ભોળા દાદા, હવે બળતરા ન કરતા. બકુલભાઈ ને મમરાભાઈ ને પૈસા આપ્યા ને એટલે હમણાં ટ્રેક્ટર ગોતીને વહી આવશે. તોય તે એના વિશ્વાસે ન રહેવાય. હાલ આપણે ટ્રેક્ટર ગોતવા જાવી. એ હારું, ઈવડાઈ આમ ગયા તો આપણે આમ ટ્રેક્ટર ગોતવા જાવી. હાલ. હે, અહીંયા ટ્રેક્ટર તો નથી. હે, ટ્રેક્ટર કોણ લઈ ગયું છે? કોને ખબર? જો બોલો, ભોળા દાદા ને ખબર વગર વાડીએથી આપણે ટ્રેક્ટર લઈ આવ્યા હતા તો આપણને ખબર વગર આછી કોક ટ્રેક્ટર લઈ ગયું. મને તો લાગે હવે આપણે હેરાન થવાના છે. એમાં હેરાન હું થવાનું? ભોળા દાદા ને ખબર હતી આપણે વાડીથી ટ્રેક્ટર લઈ આવ્યા હતા ઈ? ના ના. તો પછી ભોળા દાદા જઈને કહેવાનું તમારું ટ્રેક્ટર ન જડ્યું, આયો 1000 રૂપિયા પાછા. હા, ઈ હાસું. હાલો હાલો. કેટલી જગ્યાએ જોઈ આવ્યા, ક્યાંય ટ્રેક્ટર જડ્યું નહીં. પણ તમે બળતરા હું કામ કરો? ટ્રેક્ટર જડી જાહે. હે, હું ગોતે એ ટ્રેક્ટર? ઓય બાપા, ટ્રેક્ટર હું બાકસ જેવડો આવે તો તું એમ ગોતે? પણ હું ટ્રેક્ટરના ટાયરના નિશાન જોઉં. કદાચ અહીંયાથી ટ્રેક્ટર હાલેલું હોય અને નિશાન હોય તો આપણને ટ્રેક્ટર જડી જાય ને. આ ઈ હાસુ. તો પેલા વાત તો સમજતા હોય, ફટફટ ઢોલું મારી લ્યો તે. એ મારી ભૂલ થઈ ગઈ બસ. એ વાંધો નહીં. હે, ઓય દાદા, તમે કેમ આકાશમાં જોવો? એ ટ્રેક્ટર ગોતું. ટ્રેક્ટર ને કઈ હેલિકોપ્ટર જેમ પંખો આવે તે આકાશમાં હોય? અલ્યા, હું ટ્રેક્ટર નો અવાજ સાંભળું. ઠીક, મને તો એવું લાગે આ બાજુ ટ્રેક્ટર ક્યાંય નથી. તો પણ હાલો ને આમ જોવા જાવી. પણ એ બાજુ ક્યાં રસ્તો છે? તો વાડીએ વયા જાવી. હમણાં બકુલભાઈ મમરાભાઈ ટ્રેક્ટર ગોતીને લાવશે. ઈ ભોળો ને એનો માણસ આવ્યા. હે, ભોળા દાદા, ટ્રેક્ટર તો કેહા કાકા લઈને આવ્યા. અલ્યા, ટ્રેક્ટર રસ્તામાં પડ્યું તું, પાછો કે ટ્રેક્ટર કોક બદલાવી ગયું. હે, રસ્તામાં કોણ ટ્રેક્ટર લઈ ગયું છે? હવે મને શું ખબર, ટ્રેક્ટરે તો કોઈ હતું નહીં. ભોળા દાદા, કેહા કાકા ને 1000 રૂપિયા આપો તો. શું કામ? ઈ 5 લાખ નું ટ્રેક્ટર ગોતીને લાવ્યા તો એને 1000 રૂપિયા ઇનામ તો આપવું જોવે ને. એ હારું, અલે ક્યાં 1000 રૂપિયા ઇનામ? એ હારું. યો ભોળા દાદા, ટ્રેક્ટર મળી ગયો. હે, આમ બકુડો મમરાભાઈ આવે. હારું છું, ઈવડાય ને ટ્રેક્ટર નો જડ્યું, નકર ઈવડાઈ તો હજી પૈસા માંગે. આ ઈ હાસુ, પણ તું જોતો ખરો આપણી વાડીમાં બે ટ્રેક્ટર પડ્યા. હે, લ્યો બોલો, ટ્રેક્ટર હંતાડી દીધું તું અને અમને ખોટા ટ્રેક્ટર ગોતવા મોકલ્યા. એ ટ્રેક્ટર કેવો ગોતીને લાવ્યો? પણ કોઈ વાંધો નહીં, ટ્રેક્ટર તો મળી ગયું ને. હા, ટ્રેક્ટર મળી ગયું, પણ કોણ ટ્રેક્ટર લઈ ગયું તું ને ઈ ખબર ન પડી. જો ઈ ખબર પડી જાય ને એટલે ઢીબી નાખું. પણ ભોળા દાદા, અહીંયા નાનું ટ્રેક્ટર પડ્યું છે ને, ઈ ટ્રેક્ટર લેવા આવશે એટલે આપણને ખબર પડી જ જાહે. હવે ઈ વાત જવા દો, પેંડા મગાવો. અલે પૈસા જા, ગામમાંથી લાડવા, પેંડા, જલેબી, મોહનથાળ લઈ આય.